ચા પીવાઈ જઈશે અને આટલો બિસ્કિટ ખાઈ જાઉં. આજ તો 5 વાગે ઉઠી જતી. સવારમાં કચરો વાળવાનું ચાલુ કરી દીધો. આજે વહેલા બધું કામ પતાવીને લગ્નમાં જવાનું હતું એટલા માટે. આજ તો વહેલા કપડાં ધોઈ દીધા. અને શાક સમારતી હતી. પોણી વહેલા આવીને તે ભરી દીધું બધું. તો શાક સમાર દઉં. કેટલા વાગ્યા? આ તો ગોટા બનાવવા. એક સાઈડ શાક થઈ ગયું, એક સાઈડ ક્લીન તૈયાર કરી દીધું. આ તો વહેલા ફટફટ કરી દેવાનું. રોટાની ફોટા જેવું. શંકુડો તૈયાર થઈ ગયો. તૈયાર થઈ જાય. વિવાત્રી બી તૈયાર થઈ જાય. ઘરે આમ ફરતો કમ્પ્લીટ લાગે. વિતી મેગી ફૂકીને ખાય હા. અને આવ્યો જો આ ખબર ખાય. એક કડવા બે એક હાજમાં બે એક ગાડી ન તો બેસી ગયા. આ તો બધા હેડે ગાયશામાં હું તને બાઈક લઈને જાઉં. શું કર રાતે 10 વાગે આવે એટલે હું ના આવું. મારી સંતરી ગઈ છે. તબિયત થોડી બગડી છે એવી લાગે એટલે કહું લગ્નમાં લઈ જાઉં, કેન્સલ કરી દઉં. એટલા માટે ઉતરી ગઈ માણસ બેટરી બલવાનો રાખજો. तो गाइस इसका कुछ नहीं हो सकता. देखो તો મારા સાથે નીકળી ગયા ઘેર જવા માટે. ડબલ નાઇટ હતી એટલે એ હોઈ જાય. હું ઘેર હતી રહી અને આસી કરી લગ્નમાં જવાનું કેન્સલ થઈ ગયું. બીમાર થઈ જવાય એવું થઈ ગયું એટલે ચા પીવાનો ટાઈમ થઈ ગયો. ડબુ શાક બનાવવા બે છે. ફુલાવર બટાકાનું આજે શાક બનાવવાનું હોય અને કઢી. તો ગાઈસ હું વઘારેલ ધોણી ખાઉં છું. અને વિધિ જો લહાણ ફોલા ડુંગળી ફોલા આવી ડુમ ડુમ. આ તો ફાડા લાપસી બનાવી, કઢી, ફુલાવર બટાકાનું શાક, ટમેટા કાઢી મૂક્યા. તો ફાડા લાપસીની તૈયારી. ખાવું હોય તો આવી જાઓ. રોટલી બનાવી તો ચીકુનો જ્યુસ બનશે.
વેટલીની તબિયત સારી નહીં. ડબ્બુન નોકરી જવાનો ટાઈમ થઈ ગયો. રોટલી બની આલું ફરી. અહીંયા ચીકુન જ્યુસ બનાવ બરાબર. તો ડબ્બુ હેડ્યા દૂધ લઈ ચાલો હું અહીંયા જાઉં છું દૂધ લઈ એરા કંપની. તો આ વિડીયો અહીંયા છે એમ કરીએ. ગુડ નાઇટ, જય માતા.